વેલકમ બેક બાળકો, તમારી ફેવરિટ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અને આપણે આગળ કાર્ય ઉર્જા પાવર આપણું ચેપ્ટર ચાલુ હતું અને એ ચેપ્ટરમાં આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લાસ્ટમાં ભણ્યા હતા. એ જ ઉદાહરણને જરાક અલગ રીતે આપણે સમજવાનું છે, એટલે કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ નું કેવી રીતે આમાં પાલન થાય એ બાબત આપણે સમજવાની છે. એટલે મેં ફરીથી પાછી આકૃતિ દોરેલી છે અને વધારામાં એક આલેખ દોરેલો છે. આપણે પ્રશ્ન વાંચીએ એટલે આપણને ખબર પડશે કે આદર્શ સ્પ્રિંગ બ્લોકના ઉદાહરણોમાં ગતિ ઉર્જા K, સ્થિતિ ઉર્જા V અને યાંત્રિક ઉર્જા E ના સ્થાનાંતરનો આલેખ દોરો. એનો સ્થાનાંતર સાથેનો આલેખ દોરો. બરાબર. E નો સ્થાનાંતર સાથેનો આલેખ દોરો. ઓકે, હવે આ સ્પ્રિંગની સમતોલન અવસ્થા છે, જોઈ શકો છો. આ x બરાબર 0 એટલે આ દબાયેલી અવસ્થા નથી, આ ખેંચાયેલી અવસ્થા છે, આ દબાયેલી અવસ્થા છે. આ ખેંચાયેલી અવસ્થામાં તમે x બરાબર xm જેટલું મહત્તમ સ્થાનાંતર કરાવડાવો છો. અહીંયા x બરાબર xm જેટલી તમે આ સ્પ્રિંગને અંદરની સાઈડમાં દબાવો છો, એટલે આપણે એનું સ્થાનાંતરને ઋણ સ્થાનાંતર કીધું અને ધન સ્થાનાંતર કીધું. અચ્છા, હવે યાદ રાખો કે તમે જેમ સ્પ્રિંગને બહાર ખેંચતા જશો કે દબાવતા જશો તેમ સ્પ્રિંગની અંદર પોતાની પાસે કાર્ય કરવાની ક્ષમતા વધતી જશે. અને જ્યારે આ સ્પ્રિંગ મહત્તમ સ્થાનાંતરિત અવસ્થામાં આવી જશે, આ અવસ્થા એટલે મહત્તમ સ્થાનાંતરિત અવસ્થા, આ પણ મહત્તમ સ્થાનાંતરિત અવસ્થા. તો આ મહત્તમ સ્થાનાંતરિત અવસ્થામાં તેની પાસે કાર્ય કરવાની ક્ષમતા, કેપેસિટી હાઈ હશે. અને આ સ્થિતિમાં કાર્ય કરવાની જે ક્ષમતા છે એને તે સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા કહેવાય. અને જ્યારે આ સ્થિતિ ઉર્જા મહત્તમ બને ત્યારે ક્ષણભર પૂરતી આ સ્પ્રિંગ અહીંયા સ્થિર બનશે. મતલબ કે તમે મહત્તમમાં મહત્તમ ખેંચી લીધી, હવે તમે એને છોડી દો તો તમારે એને લઈ જવી પડતી નથી, પણ તે આપમેળે ગતિ કરે. અને આપમેળે આટલી જ ગતિ નહીં કરે, એ અંદર જઈને પાછી આવશે, એટલે કે તે દોલિત અવસ્થામાં આવશે. અને આ જ ટોપિક દોલન માટે આપણે દોલન નામના ચેપ્ટરની અંદર એ ભણવાનો છે. બરાબર. દાખલા તરીકે આ જ પરિસ્થિતિ તમને સમજાવું છું. અત્યારે આ દેખાય છે તમને સાદું લોલક. તો સાદું લોલક આ અહીંયા જ છે, જુઓ સાદું લોલક. બરાબર. આ સ્થિતિ છે એની મહત્તમ સ્થાનાંતરિત અવસ્થા છે, પણ ક્ષણભર પૂરતો પદાર્થ સ્થિર થતો હોવાને કારણે ત્યાં તેની ગતિ ઉર્જા શૂન્ય છે, પણ સ્થિતિ ઉર્જા મહત્તમ છે. એટલે કે તમારી આકૃતિમાં xm પાસે ગતિ ઉર્જા શૂન્ય છે, જ્યારે સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ છે. અને આ મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી થાય તો કે 1/2 kxm² જેટલી. સ્પ્રિંગ માટેની વાત આપણે કરીએ છીએ. તો જો ગતિ ઉર્જા 0 હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હોવાને નાતે ગતિ ઉર્જા શૂન્ય હોય તો તમારી કુલ ઉર્જા 1/2 kxm² થાય. આ જ રીતે જ્યારે અહીંથી તે સ્થાનાંતર થવા લાગે, અંદરની સાઈડમાં આવે અને બરાબર મધ્ય બિંદુ આગળ આવે ત્યારે તેનો વેગ મહત્તમ હશે. અને જ્યારે વેગ મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય, ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. તો આ જ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો એમાં કુલ ઉર્જાનું મૂલ્ય તમારું k એટલે 1/2 mv m² એટલે મહત્તમ વેગ, અને ત્યારે તેની સ્થિતિ ઉર્જા 0 હોય. પણ તમે જોઈ શકો છો
કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય યાંત્રિક ઊર્જા જેટલું થયું અને સ્પ્રિંગની મહત્તમ ગતિ ઊર્જાનું મૂલ્ય પણ યાંત્રિક ઊર્જા જેટલું જ થયું. એનો અર્થ એમ થયો કે યાંત્રિક ઊર્જા બદલતી નથી. ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઊર્જામાં થાય, સ્થિતિ ઊર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થાય. તો આ બેને તમે સરખાવી દો તો 1/2 kxm² બરાબર 1/2 mvm². થાય કે ના થાય? તો બે બાજુથી 1/2 ને કેન્સલ કરો અને vm² ને સૂત્રનો કર્તા બનાવો તો vm² બરાબર શું થશે? k/m * xm². તો અહીંથી વર્ગ કાઢ નાખો, અહીંથી વર્ગ કાઢ નાખો એટલે આટલાનું વર્ગમૂળ આપણે કરવું પડે. તો આ જે સૂત્ર આપણને મળ્યું એ મહત્તમ વેગનું સૂત્ર છે. મહત્તમ વેગ તમારો મધ્ય બિંદુએ છે. હવે તમે આ જ આલેખ આ જ સૂત્ર અનુસાર સમજવાનો પ્રયત્ન કરો. તો અત્યારે જુઓ x = 0 એટલે તમારું આ મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ આગળ તમારી ગતિ ઊર્જા કેવી છે? મહત્તમ છે. પણ સ્થિતિ ઊર્જા કેવી છે? શૂન્ય છે. અહીંથી પદાર્થ બહાર નીકળતો જાય કે અંદર જતો જાય, આમ જાય કે આમ જાય, તો જોતા જાવ તમે ઊર્જા વધતી જાય છે. આ ઊર્જા કઈ ઊર્જા વધતી જાય? તો કે સ્થિતિ ઊર્જા વધતી જાય, તેની ગતિ ઊર્જા ઘટતી જાય. જ્યારે ગતિ ઊર્જા શૂન્ય બને ત્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ બને. પણ સ્થિતિ ઊર્જાને મહત્તમ ભલે બનવું હોય, ગતિ ઊર્જાને ભલે મહત્તમ બનવું હોય, જેને મહત્તમ બનવું હોય એને ભલે બને, પણ તમારી યાંત્રિક ઊર્જા છે એ તો કોઈ દી બદલવાની નથી. એટલે આ લીટી જે દેખાય તમને યાંત્રિક ઊર્જાની છે, એ યાંત્રિક ઊર્જા કેવી છે? અચળ. એટલે જ મેં બે આલેખામાં દોરેલા છે કે અહીંથી જો ગતિ ઊર્જા વધતી જાય તો સ્થિતિ ઊર્જા ઘટતી જાય. આ ગ્રીન દેખાય છે સ્થિતિ ઊર્જા છે અને આ તમને દેખાય છે એ ગતિ ઊર્જા છે. ગતિ ઊર્જા વધતી જાય છે, સ્થિતિ ઊર્જા ઘટતી જાય અને બે ધીરે 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 કરતા અહીંયા મેચિંગ માં આવ્યા. મેચિંગ વાળા જે બે બિંદુ તમને દેખાય છે એ મેચિંગ વાળા બે બિંદુ કે જેને છેદન બિંદુ કહેવાય, ત્યાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના મૂલ્યો કેવા થશે? સરખા. જો અહીંયા મહત્તમમાં મહત્તમ તમારી સ્થિતિ ઊર્જા છે. આ બિંદુએ અંત્ય બિંદુ કહેવાય આને. બે અંત્ય બિંદુ એટલે આ બિંદુ અને આ બિંદુ એ તમારી સ્થિતિ ઊર્જા મહત્તમ છે. પણ મધ્ય બિંદુ એટલે કે આ સમતોલન અવસ્થા છે. સ્પ્રિંગ આમ ગઈ હતી ત્યાંથી આ બાજુ આવવાની તૈયારી કરે ને આ બાજુ ગઈ હતી ત્યારે આમ જવાની તૈયારી કરે, ત્યારે એ રસ્તામાં મધ્ય બિંદુને પાર કરે એ મધ્ય બિંદુ આગળ ગતિ ઊર્જા મહત્તમ થાય, સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું બનશે? શૂન્ય. તો આ શું બતાવે છે? આ શું સાબિત આપણે કર્યું? તો કે સાબિત આપણે એ કર્યું કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એકબીજામાં રૂપાંતરિત થાય છે. એટલું જ નહીં પણ માર્ગમાં આ છેદન બિંદુ દેખાય છે, ત્યાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના મૂલ્યો એક સરખા થશે. બરાબર? ઓકે. તો આ સૂત્ર હું તમને અહીંયા શોર્ટમાં લખી દઉં છું. ખોટાઈ લેક્ચર બાજી આપણે કરવાનું નથી, કન્સેપ્ટ થી સમજવાનું છે. ઓકે, ચાલો. યસ બાળકો, આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ બ્લોકના ઉદાહરણમાં x = 0 ની સંતુલન સ્થિતિમાંથી x = xm જેટલું મહત્તમ સ્થાનાંતર કરાવતા તે -xm થી +xm ની વચ્ચે દોલન કરશે. અહીં +xm આગળ ક્ષણભર પૂરતો વેગ કેવો થાય છે? શૂન્ય. તેથી તે બિંદુએ ગતિ ઊર્જા k = 0 થાય, પરંતુ સ્થિતિ ઊર્જા v = 1/2 kxm². આ તો સૂત્ર છે જ આપણું. એટલે કે એટલી સંગ્રહ પામે છે ઊર્જા, એટલે કે મહત્તમ થાય. ફરીથી -xm સ્થાને પણ આ જ સ્થિતિ ઊર્જા પાછી કેવી બને? મહત્તમ. આ જ સ્થિતિ ઊર્જા મહત્તમ બને છે. બરાબર? જ્યારે સ્પ્રિંગ બ્લોક તંત્ર x = 0 આગળ એટલે કે મધ્ય બિંદુ આગળ થી પસાર થાય ત્યારે તે બિંદુએ ક્ષણભર પૂરતો વેગ કેવો બને છે? મહત્તમ. તેથી ગતિ ઊર્જા મહત્તમ બને. જ્યારે સ્થિતિ ઊર્જા કેવી બનશે? શૂન્ય. બરાબર? હવે યાંત્રિક ઊર્જા E = k + v માં x = 0 બિંદુએ એટલે કે મધ્ય બિંદુએ v = 0. તેથી
k બરાબર મહત્તમ. ટૂંકમાં ગતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ થાય તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય. તેથી E બરાબર 1/2 mvm². આ E કોણ? તો કે યાંત્રિક ઊર્જા. ટૂંકમાં તમને કોઈ એમ પૂછે કે યાંત્રિક ઊર્જાનું મૂલ્ય ગતિ ઊર્જા જેટલું ક્યારે થાય, તો એનો જવાબ એ કે સ્થિતિ ઊર્જા શૂન્ય થાય ત્યારે. યાંત્રિક ઊર્જાનું મૂલ્ય સ્થિતિ ઊર્જા જેટલું ક્યારે થાય? ગતિ ઊર્જા શૂન્ય થાય ત્યારે. તો ગતિ ઊર્જા શૂન્ય ગતિ માર્ગ ઉપર ક્યારે થાય? તો કે ગતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય અંત્ય બિંદુ આગળ થશે. આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ તમારી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ, પણ ગતિ ઊર્જાનું મૂલ્ય કેવું? શૂન્ય. તો આ જ રીતે x બરાબર xm તથા x બરાબર -xm બિંદુએ k બરાબર કેવું છે? 0. તેથી v બરાબર 1/2 kxm² બરાબર મહત્તમ સ્થિતિ ઊર્જા. બરાબર? તો E બરાબર 1/2 kxm². એટલે કે યાંત્રિક ઊર્જા બરાબર મહત્તમ સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા બરાબર મહત્તમ ગતિ ઊર્જા. તો આના બરાબર આ થાય જ, અને તેથી Vm બરાબર આ મળશે. આ બાબત ઊર્જા સ્થાનાંતરના આલેખ પરથી પણ સ્પષ્ટ થાય છે. એટલે કે આ બિંદુ આગળ તમારી ગતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ છે. આ બિંદુ આગળ પણ એ દોલન કરતું હોવું જોઈએ. આ બાબત સૌથી અગત્યની છે. બરાબર? અને છેદન બિંદુ દેખાય છે ત્યાં આપણે આગળ ઉપર ભણશું. છેદન બિંદુ આગળ k બરાબર v થાય, પરંતુ સમગ્ર ગતિ માર્ગ પર યાંત્રિક ઊર્જા કેવી હોય છે? અચળ. ઘણા બધા સ્ટુડન્ટ છે એ લોકોને એવો ખ્યાલ હોય છે કે આપણે સીધા જેડબલી કે નીટ ભણીએ તો આપણને ઘણો બધો બેનિફિટ થાય. તો જેડબલી નીટ ભણવાથી જ્યારે હું તમને ભણાવતો હોઈશ ત્યારે જ માત્ર ફાયદો થશે. લાંબા સમયે તમને એનો બેનિફિટ નહીં મળે, કારણ કે એનો કન્સેપ્ટ તમારા મગજમાં છે જ નહીં. માત્ર અને માત્ર આપેલી રકમની આપેલી ઘટનાને આધારે તમે સૂત્ર લગાડી અને એ દાખલાનો જવાબ મેળવી રહ્યા છો. રિયાલિટી તમારી જે છે, રિયલ ગ્રાઉન્ડ, એ તમારી પાસે છે નહીં. એટલે પહેલા તમારે મેળવવું પડે. હવે આપણે આના પછી એક ક્વેશ્ચન પાવરનો ભણવાનો છે, અને પાવર ભણ્યા બાદ આપણે ફરીથી પાછા એ જે ટોપિક ધ્યાનથી ભણ્યા, આ ધ્યાનથી ભણવાના ટોપિક છે બાળકો, અને ધ્યાનથી તમે ભણી લ્યો પછી તમે જેડબલી નીટ કાંઈ પણ કરશો તો એનો તમને સંપૂર્ણ ફાયદો મળશે. ઓકે? તો લખી પણ લેવા વિનંતી. યસ બાળકો, બહુ સરળ અને છતાં ઘણો જ અગત્યનો પ્રશ્ન કે જેના ઉપરના પ્રશ્ન હર હંમેશ જેડબલી નીટ ગુજકેટ માં હોય જ છે. એ હું તમને ગણાવીશ એટલે તમને ખ્યાલમાં આવશે. બરાબર? વચ્ચે આપણે ઊર્જાના વિવિધ સ્વરૂપો છે, એની ખાસ જરૂર ન હોવાને કારણે અત્યારે હું પહેલા ચલાવતો નથી. લાસ્ટમાં તમને એ થોડું સમજાવી દઈશ. બરાબર? તો અત્યારે જોઈ લ્યો. બરાબર? પાવર. આમ તો તમે પાવર ભણી ગયા છો બાળકો. પહેલા હું સમજાવી દઉં છું રફલી, પછી વ્યવસ્થિત લખી દઈશ. નાનું લખાણ છે એકદમ. એકમ સમયમાં થયેલા કાર્યને પાવર અથવા કાર્ય ત્વરા કહેવાય. શું બોલ્યો? એકમ સમયમાં થયેલા કાર્યને પાવર અથવા કાર્ય ત્વરા કહેવાય. કાર્ય ત્વરાને સામાન્ય રીતે p વડે દર્શાવાય છે. એટલે p સરેરાશ પાવર બરાબર w ના છેદમાં t. જ્યાં જેટલા સમય દરમિયાન આપેલા બળ વડે કાર્ય થાય એ કાર્ય દરમિયાન ઉદ્ભવતો પાવર છે. પણ જો સમય એ શૂન્યની નજીક લેવામાં આવે તો તમને બધાને ખબર છે કે તાત્ક્ષણિક પાવર મળશે. એને આપણે ખાલી p કહેશું. તો p બરાબર dw/dt. હવે આ કાર્ય છે, તો કાર્ય છે, બધાને ખબર છે તમને કે આ કાર્ય એમનેમ ના મળતું હોય. બળ અને સૂક્ષ્મ સ્થાનાંતરનો ગુણાકાર કરવાથી સૂક્ષ્મ કાર્ય પ્રાપ્ત થાય.
તો આને તમે આની જગ્યા ઉપર મૂકી દેશો તો P બરાબર F dr છેદમાં dt. એમાંથી આપણે આને જુદા કરી નાખીએ તો પાવર P બરાબર F v. શું કામે? સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન વેગ આપે. બરાબર. હવે આ ડોટ ગુણાકાર છે, સામે તો અદિશ જ છે, તો એનો મતલબ એવો થયો કે પાવર એ કેવી ભૌતિક રાશિ છે? અદિશ છે. બરાબર. અને અદિશ હોવાને કારણે તેનું સૂત્ર Fv cos θ પણ લખાય, જ્યાં થીટા એટલે બળ અને વેગ વચ્ચેનો ખૂણો. થીટા એટલે કોણ? બળ અને વેગ વચ્ચેનો ખૂણો. રાઈટ? ઓકે. હવે બળ અને વેગ વચ્ચેનો ખૂણો જો આ હોય તો પાવરનો એકમ શું થાય? ભાઈ એ પણ તમને ખબર છે, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ ભાઈ. પાવરનો એકમ પાવર P બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઘન. બરાબર. જુઓ આના ઉપરથી મળી જાય પાવર P બરાબર આનો એકમ શું? તો કે બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આવી ગયું ઉપરનું તંત્ર. તો એનું પારિમાણિક સૂત્ર m ઉપર 1, l ઉપર 2, t ઉપર -3. આ પાવરનું પારિમાણિક સૂત્ર છે. ઓકે. હવે આ પાવર છે એ જેમ્સ વોટના માનમાં તેનું એકમ વોટ આપવામાં આવે છે, પણ આપણે એને દર્શાવશું માત્ર w વડે. તો પાવરનો એકમ વોટ છે. ઉપરાંત બ્રિટિશરોએ આપણા ઉપર જ્યારે રાજ કર્યું ત્યારથી એક બીજો એકમ પણ અસ્તિત્વ ધરાવે છે, એને કહેવામાં આવે છે હોર્સ પાવર. HP 1 HP બરાબર 746 આશરે આટલા વોટ. અને આજની તારીખે પણ આપણે આ હોર્સ પાવરનો ઉપયોગ નથી કરતા એવું નથી, અત્યારે કરીએ જ છીએ. બરાબર. હવે ધ્યાનથી સાંભળો. તમે અહીંયા બળ અને સ્થાનાંતરનો બળ અને વેગનો ગુણાકાર કર્યો, અહીંયા તમે કાર્ય ભાગ્યા સમય કર્યો. આનો મતલબ એવો થાય કે dw નામનું કાર્ય છે એ પાવર અને સમયના ગુણાકાર જેટલું થાય. તો જો પાવર વપરાતો પાવર 1 કિલોવોટ હોય અને સમય તમે 1 કલાક લ્યો તો 1 કિલોવોટ ને પેલા વોટમાં ફેરવો એટલે 10 ની 3 ઘાત. 1 કલાકને તમે ફેરવો સેકન્ડમાં એટલે 3600. તો ઇક્વલ ટુ 36 into 10⁵ આટલા જૂલ આવશે. શું કામે? કારણ કે આ 3600 તમે કઈ રહ્યા કેમાં ફેરવી નાખ્યા? સેકન્ડમાં. અને આ તમે એકમ કેમાં ફેરવી નાખ્યો? વોટમાં. વોટ એટલે કોણ? તો કે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. બરાબર. આ યાદ રાખજો, 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ લખાય. હવે આના આધારે તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય, બરાબર, એ ધ્યાનમાં રાખો. હવે તમને તમારા ઘરનું PGVCL માંથી જે બિલ બનીને આવે એ બિલ તમારે તમારી જાતે બનાવવું હોય તો તમે બનાવી શકો. એમાં 2-3 બાબત આપણે જોઈએ તો આરામથી બની. બરાબર. દાખલા તરીકે પેલા સાદું ઉદાહરણ આપું કે તમારી પાસે 100 વોટ છે. કેટલા? 100 વોટ. એવા 100 વોટના ધારો કે 10 લેમ્પ છે. 100 વોટના કેટલા લેમ્પ છે? 10 લેમ્પ.
તો 100 વોટના જો 10 લેમ્પ હોય અને આ લેમ્પ પાછા તમે 10 કલાક ચાલુ રાખો છો તો ઊર્જા પહેલા તો કેટલી વપરાય? તો એમાં બહુ મોટી વાત નથી ભાઈ. આ 100 વોટ છે, એવા 10 લેમ્પ છે અને એવી 10 કલાક છે, એટલે 10 ગુણ્યા 3600 બરાબર. 3600 સેકન્ડમાં ફેરવવા પડે ને, બરાબર. તો અહીં કેટલા આવશે? 36 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1 2 3 4 5 6 6 ઘાત આવી, બરાબર. હવે ધારો કે તમે 10 કલાક લેમ્પ નથી ચલાવતા, એના બદલે માત્ર 1 કલાક ચલાવો છો, તો અહીંયા કેટલા આવશે મને કયો? 5 આવશે. હવે આ મેં ઊર્જા શોધી. આ ઊર્જા શું કામે? સરળતા માટે આને અનુરૂપ શોધી. તો આ ઊર્જા તમારી છે એ 1 કલાકમાં વપરાતી ઊર્જા છે. આ પણ 1 કલાકમાં જ વપરાતી ઊર્જા છે. તો આ જે મૂલ્ય તમને મળ્યું ઈ તમારા જીબી ના મીટરનો એક યુનિટ છે. ત્યાં છે મીટરમાં ઓલો યુનિટ ફરે. ઇલેક્ટ્રોનિક્સ હોય તો સીધા આંકડા ફરે અને પેલા આવતા હતા એમાં રાઉન્ડ આવતા હતા, તો એ રાઉન્ડ ફરતા ફરતા 1 2 3 4 એ યુનિટ બતાવે. તો એક યુનિટ એટલે આટલી ઊર્જા વપરાણી, બરાબર. તો અત્યારે 100 વોટના 10 લેમ્પ 1 કલાક ચાલુ રાખવામાં આવે તો આટલી ઊર્જા બળે. તો આટલી ઊર્જા એટલે 1 યુનિટ થાય. હવે 1 યુનિટનો ભાવ ધારો કે 10 રૂપિયા હોય, રાઈટ. તો એનો મતલબ એમ થયો કે જો તમે 100 વોટના 10 લેમ્પ 1 કલાક સુધી ચાલુ રાખો તો 1 યુનિટ તમારું બળે, તો 10 રૂપિયા તમે વાપરા કહેવાય. તમારું બિલ 10 રૂપિયાનું આવે. પણ આને માટે હવે આવું ઘરમાં તમે કેટલું બધું યુઝ કરતા હો, એસી યુઝ કરતા હો, લેમ્પ હોય, ટ્યુબલાઇટ હોય, પંખા હોય, વોશિંગ મશીન હોય, તો આ બધાની વોટ કેપેસિટી જો તમને ખબર હોય તો તમે આરામથી કેટલી ઊર્જા કેટલા યુનિટ તમે રોજના બાળો છો એ તમે તમારી મેળે ગણી શકો. અને આ જે છે એને જ એક kWh કહેવામાં આવે. એટલે કે 1 kWh એટલે 1 કિલોવોટ. 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને 1 કિલોવોટના અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને 1 યુનિટ એટલે કે 1 kWh કહેવામાં આવે છે, બરાબર. તો 1 kWh બરાબર આટલા જૂલ છે અને આટલા જૂલ એટલે જ તમારો કેટલા યુનિટ થયા? 1 યુનિટ. ઓલરાઈટ, ક્લિયર? તો ચાલો હું થોડું તમને સરખું લખી દઉં. એકમ સમયમાં થયેલા કાર્યને તે સમયગાળા માટેનો સરેરાશ પાવર અથવા તો કાર્ય દ્વારા કહેવામાં આવે. P average W/T. જો સમયગાળો t શૂન્યની નજીક લેવામાં આવે તો સરેરાશ પાવર બરાબર તત્કાલીન પાવર અને P બરાબર dW/dt. જો પદાર્થ પર બળ F લગાડતા તેનું dr જેટલું સ્થાનાંતર થાય તો કાર્ય dW બરાબર F.dr. P બરાબર F * dr/dt. dr/dt એટલે વેગ, F * v. પરંતુ dr/dt બરાબર વેગ v, બરાબર. તો પાવર ઓટોમેટિક કેવી ભૌતિક રાશિથી બાળકો? અદિશ. પાવર P બરાબર F cos θ માં લખી જ શકાય કારણ કે ડોટ ગુણાકાર છે. તો જ્યાં થીટા એટલે F અને v વચ્ચેનો ખૂણો. પાવરનો SI એકમ વોટ છે, જ્યાં 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ અને 1 વોટ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઘન. તેથી તેનું પારિમાણિક સૂત્ર 1 2 - 3 થાય. પાવરનો એક બીજો એકમ બ્રિટિશ પદ્ધતિનો હોર્સ પાવર પણ છે, જ્યાં 1 હોર્સ પાવર બરાબર 700
46 વોટ. પાવર ને સમય સાથે ગુણતા શું મળે? કાર્ય મળે, જેનો એકમ આમ તો જૂલ છે, પણ શું લખાય? સમય સાથે ગુણી નાખો એટલે વોટ ઇન્ટુ અવર, કિલોવોટ અવર. તો 1 કિલોવોટ અવર એટલે શું? તો કે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને 1 કિલોવોટ અવર કહેવામાં આવે, જેને જ એક યુનિટ કહેવાય. એટલે કે 1 યુનિટ બરાબર 1 kWh બરાબર 1 kW ગુણ્યા 1 કલાક બરાબર 10⁻³ જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ 3600, કારણ કે 1 કલાકની સેકન્ડ કીરીમાં બીજું કાંઈ કર્યું નથી બાળકો. તો 36 ગુણ્યા 10⁵ જૂલ. ઉદાહરણ તરીકે 100 વોટનો એક બલ્બ 10 કલાક ચાલુ રાખવામાં આવે અથવા 100 વોટના 10 બલ્બ 1 કલાક ચાલુ રાખવામાં આવે તો 1 યુનિટ જેટલી ઊર્જા વપરાય. બરાબર, 1 યુનિટ વપરાય. તો 100 વોટના એક લેમ્પ તમે 10 કલાક વાપરો એટલે 1 યુનિટ બળે. અને જુદા જુદા ઇલેક્ટ્રિસિટી બોર્ડ માટે 1 યુનિટનો ભાવ અલગ અલગ હોય. આ 1 યુનિટનો ભાવ ધારો કે 10 રૂપિયા હોય તો તમે 100 વોટનો એક બલ્બ 10 કલાક ચાલુ રાખો તો તમે 10 રૂપિયાનો વપરાશ કર્યો કહેવાય. તમારું બિલ 10 રૂપિયા આવે. પણ આપણને ખબર છે કે 100 વોટનો એક બલ્બ કઈ વાપરીને આપણો આખો મહિનો નીકળતો નથી બાળકો. આપણે અત્યારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરી રહ્યા છીએ. બરાબર, અને આ ઇલેક્ટ્રિસિટી જેટલી બચે એટલો પ્રયત્ન કરજો, કારણ કે એ પૈસા દેવાથી ભવિષ્યમાં મળવાની નથી. બરાબર, એ આપણી સંપત્તિ છે. એને સાચવવાનો પ્રયત્ન કરો, બચાવવાનો પ્રયત્ન કરો. જરૂર પડે એટલા જ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો. ઓકે બાળકો, તો લખી લ્યો હવે ફટાફટ. ચાલો, યસ બાળકો, હમણાં જ આપણે જે બે પ્રશ્ન ભણ્યા એ પ્રશ્નમાં સ્પ્રિંગ વાળો જે પ્રશ્ન હતો કે જેમાં ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય અને સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. આ સ્પ્રિંગ હોય, આ સ્પ્રિંગ દબાય, આ સ્પ્રિંગ દબાય એટલે અંદર ઊર્જાનો જે સંગ્રહ થાય એ સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય. અને એ દબાયેલી સ્પ્રિંગને મુક્ત કરો એટલે પાછી એની મૂળ અવસ્થામાં આવે ત્યારે એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. તો સેમ ટુ સેમ એવો જ એક ઉદાહરણ છે, એવો જ એક દાખલો છે કે કાર છે એ કેટલો ઇમ્પેક્ટ સહન કરી શકે છે. તમે લોકો કાર બનાવતી કંપનીઓ છે એના વિડિયો ક્યારેક જુઓ તો તમને ખ્યાલ આવે કે એ લોકો બહુ ડેન્જર રીતે કાર બનાવતા હોય છે. બધા અખતરાઓ કરે અને બધું પાસ થાય પછી આપણી પાસે કાર પહોંચે. કાર એમનેમ ગમે તેમ બનાવી શકાતી નથી. એમાં કેટલી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે કોઈ કાર અથડાય તો અથડાતી વખતે તેનો ઇમ્પેક્ટ કેટલો આવે એટલે કે તે કેટલી હદ સુધી અથડાય તે જાણવા માટે ફેક્ટરીની અંદર સામે દિવાલમાં સ્પ્રિંગ ફિટ કરી દીધી હોય અલગ અલગ બળ અચળાંક વાળી, અને એના પછી અહીંથી એ કારને મુક્ત કરવામાં આવે એટલે કે કારને ફૂલ સ્પીડમાં મોકલવામાં આવે. એ કારની કેપેસિટી સ્પીડની હોય એ મુજબ, અને એ નક્કી કરવામાં આવે કે આ કારનો ઇમ્પેક્ટ આ બળ અચળાંક વાળી સ્પ્રિંગ ઉપર કેટલો થયો. એટલે કે એ સ્પ્રિંગ કેટલી દબાય, એ સ્પ્રિંગ જેટલી દબાય આપેલા સ્પ્રિંગના બળ અચળાંક મુજબ તેને આધારે એ કારની સ્પીડ લિમિટ, એ કયા રસ્તા ઉપર ચલાવવી, કેટલી સ્પીડે ચલાવવી,
એ બધું નક્કી કરવામાં આવે, બરાબર. તો હવે તમે રકમ જુઓ આટલા બેકગ્રાઉન્ડ સાથે કે કારના એક્સિડન્ટ અથડામણને તાદશ્ય કરવા માટે એટલે જાણવા માટે, બરાબર, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગના બળચણાંક વાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ મીટર ના સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય તો આ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થાય? તો અહીંયા જે રાશિ આપેલી છે તે પહેલા આપણે મૂકી દઈએ ભાઈ. તો કઈ રાશિ છે? સૌથી પહેલા ઝડપ આપેલી છે, તો કારની ઝડપ v બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 18 ગુણ્યા 1000 મીટરમાં ફેરવાઓ ભાઈ 3600 બરાબર 18 દુ 36 5 દુ 10 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. પછી 1000 કિલોગ્રામ દળ એટલે m બરાબર 1000 કિલોગ્રામ દળ આપેલું છે. અને સ્પ્રિંગનો બળ અચળાંક કે જેને k કહેવામાં આવે, સ્મોલ k, 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર, બરાબર. અને ધારો કે સ્પ્રિંગ નું મહત્તમ સંકોચન xm છે. આપણે ધારવું તો પડે કારણ કે સંકોચન આપણે શોધવાનું છે. ઓકે, હવે આપણે જે ઉદાહરણ ભણ્યા હતા એ જ કે આ સ્પ્રિંગ છે, આ અત્યારે સ્પ્રિંગ ધારો કે છે અને અહીંથી કાર આવી રહી છે, તો આ સ્પ્રિંગ ધારો કે આટલી દબાણી એનું આટલું સ્થાનાંતર થયું અંદરની તરફ. તો જ્યારે એ સ્પ્રિંગ અંદર જાય ત્યારે તેની ગતિ ઊર્જા કારની હોય અને કારની ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થશે, બરાબર. અહીં કારની મહત્તમ ગતિ ઊર્જા 1/2 mv² નું રૂપાંતરણ સ્થિતિ ઊર્જા 1/2 kxm² માં થશે. કામ પૂરું થઈ ગયું આપણું. આપણે 1/2 mv² તો આરામથી મળે એમ છે. તેથી કારની ગતિ ઊર્જા બરાબર 1/2 mv² બરાબર 1/2 દળ એનું જુઓ 1000 કિલોગ્રામ આપેલું છે અને વેગ એનો 5 છે, એનો વર્ગ કરો એટલે 25 બરાબર ઇક્વલ ટુ આ 12.5 થશે 12.5 ગુણ્યા 10³ જૂલ, જે કોના બરાબર છે? તો કે સ્થિતિ ઊર્જા જેટલી જ છે. તેથી 1/2 kxm² બરાબર 12.5 ગુણ્યા 10³ ઓકે. xm આપણે મેળવવાનો છે અને તેથી k ની કિંમત આપણને ખબર છે
તેથી xm² બરાબર 12.5 અને અહીંયા 2 એટલે કેટલા આવશે 25 into 10⁻³ બરાબર અને છેદમાં કેટલા આવશે k ની કિંમત k આપણો કેટલો છે ભાઈ 6.25 into 10⁻³ આ બે તો ગયા તેથી xm² બરાબર જુઓ 25 ભાગ્યા 6.25 સવા 6 ચોકુ 25 6 ચોક 24.25 4 1 બરાબર એટલે અહીંયા આવશે 4 તેથી xm બરાબર 2 મીટર 2 મીટર જેટલી તે સ્પ્રિંગ સંકોચાશે પણ ધ્યાન રાખો કે આપણે આ સ્પ્રિંગ દળ વગરની લીધી છે એક બીજું જે કાર ગતિ કરે છે તે લીસા રસ્તા ઉપર છે જુઓ 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 એ આ લીસા રસ્તા ઉપર બરાબર પણ જો એમાં ઘર્ષણ હોત રસ્તામાં ઘર્ષણ બળ ઉમેરા તો આપણું સંકોચન છે એ બદલવાનું હતું શું કામે કારણ કે વિચારો તમે કે ઘર્ષણને કારણે કારની સ્પીડમાં ઘટાડો થાય એટલે જે ઇમ્પેક્ટ આવે જે અથડામણ આવે જે તાકાતથી કાર સ્પ્રિંગ સાથે લીસા રસ્તા ઉપર અથડાતી હતી એને બદલે ઘર્ષણવાળા રસ્તા ઉપર તે ઓછા ઇમ્પેક્ટથી અથડાશે અને તેને લીધે સ્પ્રિંગનું સંકોચન જે થયું તેના કરતા કેવું થાત ઓછું થાત સમજાય છે મારી વાત અને આ બાબતને તાદશ્ય કરવા સાબિત કરવા જોવા વિચારવા અને સમજવા માટે આપણે આના પછીનો દાખલો કે જે આ દાખલા ઉપર જ આધારિત છે અને આ દાખલામાં આવતા બધા મૂલ્યો આપણે એ દાખલામાં લેવાના છે વધારામાં ઘર્ષણ બળ દાખલ કરવાનું છે તો ત્યારે કેટલું સંકોચન થશે એ આપણે આના પછીના દાખલાની અંદર મેળવવાનું છે બાળકો પણ આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું કારણ કે એમાં ગણતરી થોડીક વધારે મોટી કરવી પડે બાળકો ઓકે જય શ્રી કૃષ્ણ ફ્રોમ ટુડે રેગ્યુલર થઈ જાજો બાળકો ચાલો